નિરોણાના ખારડિયા બીબર રોડના પુલના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે ધારાસભ્યએ ખાસ કરીને કોન્ટ્રાક્ટરને ગુણવત્તાસભર કામ કરવા માટે ટકોર કરી હતી અને સમયમર્યાદામાં કામ પરિપૂર્ણ થાય તે જોવા પણ તાકીદ કરવામાં આવી હતી। હવે નિરોણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વિમલ ભાનુશાલીનો એક વિસ્તૃત અહેવાલ। નિરોણા નજીક ખારડિયા ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર થયેલા ખારડિયા બીબર રોડના પુલના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં આ બ્રિજનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા ધારાસભ્ય જાડેજાએ જણાવ્યું હતું કે ખાસ કરીને સરકારની જે વિકાસ સપ્તાહની જે યોજનાઓ છે તે અંતર્ગત ઝડપભેર કામ પરિપૂર્ણ થાય તે માટે તાકીદ કરવામાં આવશે અને કામ ગુણવત્તાસભર થાય તેવી ટકોર પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી। લાંબા સમયથી આ પુલના કામની માંગ હતી એ આખરે પરિપૂર્ણ થઈ છે। લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નિરોણાના સરપંચ સહિતના મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા। નખત્રાણા તાલુકાનું ખારડિયા ગામ, ખારડિયાને પેપરના વચ્ચે એક પુલ જે હતો એના કારણે જ્યારે વરસાદ થતો હતો ત્યારે ગામના છોકરા નિશાળે ગયા હોય કે કોઈ લોકો ગામના બહાર ગયા હોય, ભૂત ગયા હોય, નિરોણા ગયા હોય, નખત્રાણા ગયા હોય તો ગામમાં આવી ન શકે। ઘણા ટાઈમથી એમની ગામ લોકોની માંગણી હતી પુલની। તો એવો જ પુલ હતો ટાડો અને ઝાલુર વચ્ચે। તો બે પુલનું આજ ખાતમુહૂર્ત હતું। 283 લાખનું આ હતું, 3 કરોડ લોકોનું ઓલું છે। તો આજ ખાતમુહૂર્ત પ્રસંગે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગણેશસિંહ જાડેજા અને બાંધકામના ચેરમેન મસરૂફભાઈ રબારી તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન રાજુભાઈ તેમજ આ વિસ્તારના જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન અને સદસ્ય કરશનજી તેમજ તાલુકા પંચાયત ચેરમેન શ્રી વિકુભા તેમજ સામાજિક અગ્રણી અમારા ખંડી જાડેજા સાહેબ, નંદલાલ મહારાજ, અમારા ચાંદુભાઈ, ગામના સરપંચજી ખાનજી, ઉત્કાનભાઈ, આપણા તમામ આપણે તોગરાજી બાપુ બધા વડીલો આજે અહીંયા મળી અને ખાતમુહૂર્ત પ્રસંગ આજે ખાતમુહૂર્ત કરી અને ખૂબ જ ગામના આજુબાજુના બધા લોકો મોટી સંખ્યામાં ભેગા થયા અને ખૂબ જ બધા આજે બધા રાજી થયા કે આ જિંદગીની માંગણી હતી, ગાયું પણ ગામમાં આવી ન શકતી। તો આજે એ પુલનું ખાતમુહૂર્ત થતાં કામ શરૂ થઈ ગયા છે। એનામાં આ બધા હાજરી થઈ અને આજે ખૂબ જ આનંદ